મોરબીમાં રવાપર રોડ પર આવેલા એક બંગલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। મોરબીના રવાપર રોડ ઉપર મામા ફટાકડાની પાછળ શેરીમાં પ્રાણનગર 2માં યમુના કુંજ નામના બંગલામાં આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે। આ મામલે ફાયર વિભાગને જાણ કરતા ટીમ ત્યાં દોડી ગઈ, જો કે આગ ત્યાં સુધીમાં બુઝાઈ ગઈ હતી। ધુમાડાના ગોટે ગોટા હોય ફાયરની ટીમે આ ધુમાડો મશીનની મદદથી બહાર કાઢ્યો હતો। ઉલ્લેખનીય છે કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ બંગલામાં ફર્નિચરને નુકસાન થવા પામ્યું। ભાઈ આજ ક્યાંક આગ લાગી હતી પ્રાણનગરમાં, શું છે હકીકત? આજે 12:35 101 ફાયર કંટ્રોલમાં કોલ મળેલો કે રવાપર રોડ ઉપર મામા ફટાકડાની પાછળની સાઈડની શેરીમાં એક યમુના કુંજ કરીને બંગલો આવેલો છે, એમાં કોઈ કારણોસર આગ લાગેલી હતી। અમે ત્યારે ઘટના સ્થળે પહોંચતા પીજીવીસીએલની ટીમ હાજર હતી। શોર્ટ સર્કિટના લીધે આગ લાગી એવું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળેલ છે। આવતા જ એકદમથી સ્મોક વધારે હોવાથી અમે જે સ્મોક વેન્ટિલેટર અમારી પાસે છે એનાથી ઉપરના માળે બંને સાઈડમાં અને ડાઉન સાઈડમાં હોલ અને અલગ અલગ રૂમમાં સ્મોક બહાર કરી અત્યારે સંપૂર્ણ કોલ ક્લિયર જાહેર કરેલ છે।